રહ્યા છો કાકા એ કમળ લઈને ઊભા છે અને અહીંયા આ ટી શર્ટ શું લખેલું છે કાકા? નહીં, હું મોદી કા પરિવાર. આપ જોઈ રહ્યા છો કાકા, શું કહેશો આજના દિવસને લઈને? આ મોદીની ખુશી છે, કોઈ હદ પાર જોને આજ સોના સુરત ઉદ્યો. ઓહો, હા, સોનાનો સુરત. સોનાનો સુરત ક્યાં ગામના? જોરાપુરા. કેવું લાગે છે આ વખતે? એકદમ બસ. મોદી સાહેબ હા, મોદી સાહેબ આવવાના? હા પડે. શું નામ છે? મોતીભાઈ ખાલાખોરા પટેલ હો. અબકી વાર 400 પાર આવવાના છે. આમાં કોઈ સંતાન નથી, ચિંતા ન કરવાની. અબકી વાર 400 પાર, કોઈ શંકા નહીં, કોઈ સ્થાન નથી. કેમ આટલો બધો વિશ્વાસ? અલે વિશ્વાસ છે 100%. આ મોદી કામ કર્યા હે. અલા ભાઈ કાંઈ નતું. અમે તો પીપળા લાવવા કેરોસીન અહીં માર ખાઈ ગઈ ને તો મળ્યો અમને. આજે ખૂબ કામ કર્યો, હવે બધું કર્યું, આમાં કોઈ બાકી નથી. આમાં ખૂબ લે થઈ ગઈ. ભગવાને મોદી અમારી લીએ પાણી પાણી નહીં, પણ આપણે ભગવાને મોદી આવવાનો. પાણી આવશે, પાકો વિશ્વાસ. પણ સામેના ઉમેદવાર પણ મજબૂત છે. અલા ભલે ક્રિયા હા તો છે, પણ ભયન બધા સમજે કેને વોટ આપે? મોદીને વોટ આપે. અલા ભાઈ આપણે કોણ છીએ? ભગવાન આવ્યા તો મોદી આવવાનું. જોઈ રહ્યા છો લોકોમાં અનેરો જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અલગ અલગ પ્રકારનો અહીંયા તમામ પ્રકારના લોકો અહીંયા પહોંચ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નિહાળવા માટે. જોઈ રહ્યા છો અહીંયા ઓલા કાકાને કેટલી બધી ખુશી છે. જોઈ રહ્યા છો આ નાચી રહ્યા છે. કાકા તમને આમ ખુશી કેટલી છે આજના દિવસે? અરે ખુશી ગાવ ભગવાન જોને આયા એવું થાય. આજે તો એવું થાય કે અરે રામ આવી ગયા એવું લાગે આજે. રમાન તો ભગવાન નીચે ઉતર્યા. હા ભગવાન જ છે. આ તો અમારે લીએ તો ભગવાન છે, અમારે લીએ તો ખેડૂતો વાત છે. શું હતો કોંગ્રેસની સરકારમાં? શું હતો અમારે શું મળતું? 1000% વ્યાજે પૈસા આપ્યા. 8,000 ના 15,000 ભરેલા હે. અત્યારે અત્યારે કેવા પૈસા મળે? અરે કઈ નહીં, 3 લાખ નું કોઈ વ્યાજ નથી લેતો. હવે શું જોઈએ? દૂધ પગાર આવે ના અમારે કોણ હાલે ભાઈ પૈસા? અમારે ખેડૂતોને પેલા કોઈ ના. અરે રૂપિયું ક્યાં દેખવા માટે અમારે વાસ્તે. આ તો ભગવાન છે, ભગવાન અમારે લીએ તો એટલે આવશે. વિશ્વાસ રાખો. હું પટેલ બોલું, ખારાખોડા નતું. મોતીભાઈ માગે. જોઈ રહ્યા છો કે આ કાકાની ખુશી અહીંયા કેવા નાચી રહ્યા છે. અહીંયા દ્રશ્યો બતાવવાની કોશિશ કરો. અહીંયા કાકાની ખુશી કે સમાધિ નથી. જો મોદી સાહેબનું ટી શર્ટ પહેર્યું છે, જય હું મોદી કા પરિવાર નામનું. જોઈ રહ્યા છો અનોખી ખુશી જ્યારે જોવા મળી છે. ત્યારે બનાસકાંઠામાં જ્યારે આજે અહીંયા પ્રધાનમંત્રી આવ્યા છે ત્યારે લોકોમાં અનેરો આનંદ અને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.